મહીસાગર જિલ્લામાં મેઘમહેર. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત વીરપુર, બાલાસિનોર, સંતરામપુર સહિતના તાલુકામાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદને લઈ ખાનપુર તાલુકાનું ગાધિયાના મુવાડા ગામ પાસેનું તળાવ છલકાયું. તળાવના પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી. ખાનપુર તાલુકાના બાકોર ગામનું પણ તળાવ છલકાયું. તળાવ છલકાતા પાણી બાકોર ગામના પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા. ગામના પ્રવેશદ્વાર પાસે જ પાણી ભરાતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી. તો લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામ પાસેનું તળાવમાં ગાબડું પડ્યું. પાણીથી છલોછલ ભરાયેલા તળાવની પાળ તૂટતા પાણી કેનાલમાં વહી ગયું. જેસીબીની મદદથી તળાવનું ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરાઈ. તો આવી જ સ્થિતિ સર્જાઈ લુણાવાડા તાલુકાના દલુખડિયામાં. મોડી રાત્રે તળાવનો પાળ તૂટતા જ પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું. ભારે વરસાદથી તળાવ છલકાતા તળાવમાં ગાબડું પડ્યું. મહીસાગર જિલ્લો અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહી રહી છે. વીરપુર તાલુકાની લાવેરી નદીમાં પૂર આવ્યું. લાવેરી નદી બે કાંઠે વહેતી થતા દરગાહ તરફ જવાનો રસ્તો બંધ થયો. ભારે વરસાદને લઈ મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. હાલ કડાણા ડેમમાં 77,726 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 10 ગેટ ખુલે 1,03,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ ડેમના હેઠવાસમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થશે તો કડાણા ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવી શકે છે. તો મહીસાગર જિલ્લાના ભાદર ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી બે કાંઠે વહેતી થઈ ખાનપુર તાલુકામાં આવેલો ભાદર ડેમ 98% ભરાઈ ચૂક્યો છે.